નમસ્કાર. પ્રકાશ ભીમાણીના જય વરિયા દેવી જય વિજરાનાથ. બોટાદની અંદર 42મો વરિયા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જી હા, પાળિયાદ રોડ હળદળ જવાના રસ્તા પાસે ત્રિકોણી ખોડિયારમાંનું મંદિર છે. ત્યાંથી એકદમ નજીકમાં આવેલ ગોપાળન મેદાનની અંદર થોડાક દિવસથી બોટાદ વરિયા પ્રજાપતિ સમાજના બાળકોથી લઈ વયોવૃદ્ધ વ્યક્તિ યુવાનો સખત મહેનત કરી અને ગ્રાઉન્ડ બનાવી રહ્યા છે. આ ગ્રાઉન્ડની અંદર 5 પીચ તૈયાર કરવામાં આવી છે, જ્યાં આગળ યોજાશે બોટાદના યજમાન પદે 42મી વરિયા ક્રિકેટ ટુર્નામેન્ટ. આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અમદાવાદ, નડિયાદ, ભાવનગર, મુંબઈ, વડોદરા, સુરત, ગાંધીનગર અને બોટાદ જેવા શહેરોમાંથી જુદી જુદી 30 ટીમ ભાગ લેશે. ટોટલ 450 ખેલાડીઓ બોટાદના આંગણે રમવા માટે આવશે. બોટાદના આંગણે યોજાનાર 42મી વરિયા યુવા ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે વિશેષમાં વાત કરું તો 2014માં એટલે કે આજથી 11 વર્ષ પહેલા બોટાદના યજમાન પદે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાણી. ત્યાર પછી અલગ અલગ શહેરોમાં વડોદરા, ભાવનગર, સુરત, નડિયાદ વગેરે શહેરોમાં દર વર્ષે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે 11 વર્ષ પછી ફરી એકવાર બોટાદને યજમાન પદ મળ્યું છે, ત્યારે બોટાદના વરિયા પ્રજાપતિ સમાજના ક્રિકેટ રસિયાઓ દ્વારા સરસ મજાનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ઓવરની મેચ શુક્રવાર અને શનિવાર એટલે કે 26 અને 27મી તારીખે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન યોજાશે. તેમજ રવિવારે સવારથી બપોર સુધીમાં સેમીફાઇનલ અને ફાઇનલ રમાડવામાં આવશે. સૌ વરિયા જ્ઞાતિબંધુઓ અને ક્રિકેટ રસિકોને આ ટુર્નામેન્ટ નિહાળવા માટે અમે અપીલ કરીએ છીએ. આવો આપણે જઈએ અને આ ટુર્નામેન્ટ નિહાળી ખેલાડીને આપણા હોકારા પડકારાથી આપણે એને પ્રોત્સાહિત કરીએ.